રાજ્યમાં ચોમાસું બરાબર જામ્યું છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 236 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ બોરસદમાં 14 ઇંચ ખાબક્યો છે, જ્યારે વડોદરા તિલકવાડામાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે। આ તરફ પાદરામાં 8.25 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો ભરૂચમાં 7.5 ઇંચ વરસાદ, ખેરગામમાં 6.5 ઇંચ, જ્યારે નસવાડીમાં પણ 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે। નાંદોદ અને સિનોરમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે। ઝઘડિયા, અંકલેશ્વર, દહેગામ અને હાંસોટમાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો, તો જ્યારે મહુવામાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે। રાજ્યના 236 તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે। સૌથી વધુ બોરસદમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું પ્રમાણ જે છે તે જોવા મળ્યું। મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાની તોફાની ઇનિંગ જોવા મળી, તો રાજ્યના 236 તાલુકામાં વરસાદ, ઝઘડિયામાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। હાંસોટમાં પણ 5.5 ઇંચ વરસાદ, સાથે જ મહુવામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે। બોરસદમાં સૌથી વધુ 14 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો પાદરામાં 8.25 ઇંચ વરસાદ નોંધાયો। ભરૂચ અને ખેરગામમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। નસવાડીમાં પણ 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે, તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું જોર જોવા મળ્યું। સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। વરસાદના કારણે અનેક સોસાયટીઓ, અનેક નદીઓ અને ડેમ ઓવરફ્લો થયા છે। સૌથી વધુ બોરસદમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું પ્રમાણ જે છે તે જોવા મળ્યું। આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની હજુ પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે।